એક ઘડિયાળમાં 6:50 વાગ્યાનું અરીસામાં પ્રતિબિંબ જોતા કયો સમય દર્શાવે તે જણાવો। તો અહીંયા ઘડિયાળ આધારિત આ પ્રશ્ન પૂછાયેલો છે। તો ચાલો આજે આપણે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીશું। તો એક ઘડિયાળની અંદર 6 કલાક ને 50 મિનિટનો આ સમય દર્શાવે છે। હવે આ ઘડિયાળને આપણે અરીસામાં જોવાનું છે અને અરીસાનું જે પ્રતિબિંબ છે તે કયો સમય દર્શાવે તે શોધવાનું છે। તો આના માટે કે જ્યારે કોઈ પણ પ્રશ્નમાં 12 વાગ્યાથી ઓછો સમય આપેલો હોય, ફરી એકવાર કે 12 વાગ્યાથી ઓછો સમય આપેલો હોય ત્યારે 11 કલાક ને 60 મિનિટમાંથી આપેલા સમયને 11 કલાક ને 60 મિનિટમાંથી બાદ કરી દેવાના, એટલે કે 6 કલાક ને 50 મિનિટ। આ સમયને 11 કલાક ને 60 મિનિટમાંથી બાદ કરી દઈશું એટલે આપણો જવાબ મળી જશે। તો જોઈએ કે 0માંથી 0 જશે તો 0, 6માંથી 5 જશે તો 1 વધશે, અહીંયા જેમના જેમ, અને 11માંથી 6 જાય તો આપણો જવાબ મળે 5। તો આપણો જવાબ મળી ગયો કે જો એક ઘડિયાળમાં 6 વાગ્યા ને 50 મિનિટનો સમય દર્શાવેલો હોય તે જો અરીસાના પ્રતિબિંબમાં જોવામાં આવે તો કયો સમય દર્શાવશે? તો 5 વાગ્યા ને 10 મિનિટનો સમય દર્શાવશે। હવે 5 વાગ્યા ને 10 મિનિટનો સમય એટલે ઓપ્શનની દ્રષ્ટિએ અહીંયા ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે।